चलो घनफળ કેટલું સમાઈ શકે, ક્ષમતા શોધો, મીટર શોધો, જગ્યા રોકે વગેરેમાં ઘનફળ આવે। ઘનફળમાં કોઈ સપાટી જોવાતી નથી, આકૃતિ જોવાય, આકાર। બીજા સૂત્ર લખું છું આપણે પહેલું પણ હતું લંબઘન, લંબઘનનું ઘનફળ LBH, સમઘનનું ઘનફળ L ઘન, પછી આવતું નળાકાર વાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે પાઈ r સ્ક્વેર h, શંકુનું ઘનફળ 1/3 ગુણ્યા નળાકારનું ઘનફળ। જો આ બધું કેમ લખું છું, MCQ માં પણ પૂછાય। 1/3 પાઈ r સ્ક્વેર h, ગોળાનું ઘનફળ અને કોઈ દોડમ-દોડી નહીં કરવાની ભાઈ, હું કઈ અહીંયા કઈ ખબડાવાનું મગજમારી નહીં કરવાની ભાઈ, એવું કઈ ચિંતા નહીં કરવાની। આપણે કોઈને નુકસાન ના થાય કે તમને કોઈને નુકસાન ના થાય એ ધ્યાન રાખો, બીજા કોઈને નહીં ગમે એવું। અત્યારે લીટરનું પણ લખી નાખીએ, 1 મીટર ઘન અથવા ઘન મીટર 1 2 3 4 5 6 સેન્ટીમીટર ઘન અથવા ઘન સેન્ટીમીટર, 1000 સેન્ટીમીટર ઘન એટલે 1 લીટર, 1 લીટર એટલે 1000, 1 મીટર ઘન એટલે 1000 લીટર। જરૂરી બધું મેં લખી નાખ્યું। હજી કંઈક આવશે તો અહીંયા લખીશું, હમણાં આ રાખીશું બોર્ડ પર। આજે બાકી રહેશે, કાલે પૂરું થશે અને કાલે સવારે અહીંયા અને ધડ બે જગ્યાએ લેશું। ટાઈમ આપી દો, સ્કૂલે ના જવાનો હોય તો 9 થી 10:30 અહીંયા, 10:30 થી 11:15 ત્યાં, સવારનું થી 10:30 અહીંયા, 10:30 થી 11:15 ત્યાં। અને કાલે અસાઇનમેન્ટ ની એક્ઝામ છે, હું દરેકને 10 12 સવાલ આપી દઉં, બરાબર છે, સ્કૂલ પ્રમાણે। ઉદાહરણ 11, એક ખુલ્લા મેદાનની એક બાજુ બીજી બાજુ સુધી 10 મીટર લંબાઈની એક દીવાલ બનાવવાની છે। આ દીવાલને ઊંચાઈ 4 મીટર અને જાડાઈ 24 સેન્ટીમીટર। આ દીવાલ બનાવવા માટે 24 × 12 × 8 સેન્ટીમીટરની કેટલી ઈંટોની જરૂર પડે? ચલો આમાં શું કરવાનું, ધ્યાન બોર્ડ પર, આ એક દીવાલ બનાવવાની છે તો મારે પહેલા દીવાલનું ઘનફળ શોધી નાખવાનું, પછી આપણે કેટલી ઈંટ વપરાય એના માટે 1 ઈંટનું ઘનફળ શોધી નાખવું, પછી પદ મારવાનું, આટલામાં 1 ઈંટ તો આખામાં કેટલી। ચલો દીવાલ માટે બધું કેપિટલ અક્ષર લઈએ, 10 મીટર, પહોળાઈ 24 સેન્ટીમીટર, ઊંચાઈ 4। જો આ દીવાલમાં મીટર અને સેન્ટીમીટર બે આવ્યું તો ઈંટ તો સેન્ટીમીટરમાં જ છે, ઈંટ તો સેન્ટીમીટર એટલે આપણે આગળ સેન્ટીમીટરમાં જ કન્વર્ટ કરી દઈએ બધા। હવે લાંબુ ટ્યુશન હોય તો ઘરથી નાસ્તો લઈને આવવાનો છે, બહારનું નહીં ખાવાનું। લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 96, 1 2 3 4 5। એક ઈંટ માટે 24 × 8 એક ઈંટનું ઘનફળ આટલું રાખું છું કારણ કે પછી છેદ જ ઉડાડવાનું। પદ મારી 24 × 96 સેન્ટીમીટર ઘન, એક ઈંટ 96 પછી 5 × સેન્ટીમીટર ઘન કેટલી ઈંટ? हाँ, એટલે મેં એ જો મેં પોઈન્ટમાં જવાબ આવે છે ને, આ 50 1 2 3 આ 6 આ
3 12,500 ભાગ્યા 3 3 ચોક 12 3 એકા 3 20 3 છંગ 18 2 20 6 6 6 ચાલુ જ રહેશે 4167 ની જરૂર પડે ઉદાહરણ 12 એક બાળક ઘન આકારના બ્લોક થી રમે છે આગની નજર પ્રમાણે બ્લોક આપેલો છે બ્લોક ની દરેક બાજુની લંબાઈ 3 છે તો આવા આખા માળખાનું ગણવાનું બ્લોક ગણો કેટલા છે 5 4 9 3 12 14 15 બ્લોક છે એટલે આપણે એક બ્લોક નું ઘનફળ શોધી નાખીશું એને ગુણ્યા 15 અને આ બ્લોક એ સમઘન છે એટલે બ્લોક માટે લંબાઈ આપી છે 3 સેન્ટીમીટર એટલે સમઘન થઈ ગયું એમ એક બ્લોક નું ઘનફળ બ્લોક નું ઘનફળ કેટલું 15 નું 300 15 થી 105 આગળ 13.5 દિવાલની એક પીટમાં 4.2.5 ને 1.5 ભાગ પીટનો એક ઘનફળ શોધવા એક પીટનું ઘનફળ શોધી નાખીએ તો બધા દાખલા ગણાવું છું નહીં તો ધ્યાનથી જોઈ લેજો ભલે હજી કાલનો દિવસ જાય આમાં એક પેટીનું ઘનફળ 25 ચોક 100 ઉડી ગયા 15 સેન્ટીમીટર ઘન આવી કેટલી પેટીની 12 ગુણ્યા 15 180 સેન્ટીમીટર ઘન દાખલો બીજો એક લંબઘન પાણીની ટાંકી 6 મીટર લાંબી 5 મીટર પહોળી 4.5 મીટર ઊંડી છે આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે ટાંકી માટે L આપ્યો છે 6 મીટર B આપ્યો 8 મીટર H આપ્યો 4.5 6 ગુણ્યા 5 ગુણ્યા 45 દશાંશ 135 મીટર ઘન હવે આપણને પાણી કેટલું સમાય લીટરમાં 1 મીટર ઘન 1000 લીટર 135 મીટર ઘન કેટલા આટલા લીટર પાણી સમાય બીજો દાખલો એક લંબઘન વાસણ 10 મીટર લાંબુ 8 મીટર પહોળું 380 મીટર ઘન પ્રવાહી સમાઈ શકે તો ઊંચાઈ શોધો એટલે ઘનફળ આપી દીધું છે લંબઘન વાસણનું ઘનફળ 380 મીટર ઘન લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 380 મીટર ઘન 10 મીટર લાંબુ ને 8 મીટર પહોળું અહીંયા 10 416 447 4.75 મીટર ઊંચાઈ વાળી ટાંકી છે 8 મીટર લાંબી લંબાઈ 6 મીટર પહોળાઈ ઊંડાઈને ખાડો ખોદવાનો 1 મીટર ઘનના 30 રૂપિયા રીતે ખાડો ખોદવાનો ખર્ચ લંબઘન ખાડાનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા H 8 ગુણ્યા 6 ગુણ્યા 3 144 મીટર ઘન 1 મીટર ઘનના 30 રૂપિયા 144 મીટર ઘનના કેટલા
પાંચમા એક લંબઘન પાણી ટાંકીની ક્ષમતા 50,000 લીટર છે, લંબાઈ અને ઊંડાઈ એનો ક્રમ 2.5 ને 10 મીટર હોય તો પહોળાઈ શોધો. ક્ષમતા બરાબર 50,000 લીટર, એના પછી મીટર ઘન શોધી નાખીએ. મીટર મીટર ઘન 1000 લીટર 1 મીટર ઘન 50,000 એ કેટલા? 50 મીટર ઘન. હવે આપણને એની લંબાઈ અને ઊંડાઈ આપેલી છે 2.5 ને 10 મીટર માટે લંબઘન ટાંકીનું ઘનફળ બરાબર 50 મીટર ઘન, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 50, 2.5 અને ઊંડાઈ 10 ઉડી ગયા. પહોળાઈ 2 મીટર. છઠ્ઠો દાખલો, એક ગામમાં 4000 લોકો રહે, દરેક વ્યક્તિની એક દિવસની જરૂરિયાત 150 લીટર પાણીની છે, એમાં 20 ને 15 મિનિટ 6 માપની ટાંકી છે, તો કેટલા દિવસ ચાલે? તો પહેલા આપણે એક વ્યક્તિ 150 લીટર પાણી વાપરે તો 4000 વ્યક્તિ 4000 છે ને, 4000 વ્યક્તિ કેટલા? એટલું રોજનું પાણી જોઈએ. પછી પાણીની ટાંકીનું ઘનફળ શોધી નાખીશું, પછી એને લીટરમાં કન્વર્ટ કરીશું, પછી પદ મળે કે આટલામાં એક દિવસ જેટલું પાણી છે એ કેટલા દિવસ? એટલે પહેલા અહીંયા લખીશું એક વ્યક્તિ રોજનું 150 લીટર પાણી વાપરે, અંદર ચોક 60 અને 4 મીંડા 6 લાખ લીટર પાણી રોજનું વપરાય. લંબઘન ટાંકીનું ઘનફળ વીસ ગુણ્યા 15 ગુણ્યા 6, 20 15 6 90 180. पद 1 मीटर घन बराबर 1000 लीटर. પછી 5 આટલા લીટર પાણી ટાંકીમાં છે. પદ મળીશું 6 લાખ લીટર પાણી એક દિવસ ચાલે. 18 લાખ લીટર પાણી કેટલા દિવસ ચાલે? 18 લાખ ભાગ્યા 6 લાખ. સાતમો દાખલો, એક ગોદામનું નામ 40 ગુણ્યા 15 ગુણ્યા 25 ગુણ્યા 15 છે, જેમાં 1.5 ગુણ્યા 1.25 માં લેવલવાળા કેટલા ખોખા સમાય? આમાં કોઈ ગુણાકાર નહીં કરી આપણે, પેલા ગોદામનું ઘનફળ પછી એક ખોખાનું ઘનફળ પછી પદ મળ્યું છે. પહેલું આપણું ઉદાહરણ ગણો, આટલામાં એ તો ગોદામનું જેટલું હતું એમાં કેટલા ખોખા? શું બોલે ખબર પડી ગઈ? અહીંયાથી લખીશું આપણે ગોદામનું ઘનફળ કેપિટલ અક્ષરમાં લઈએ 40 ગુણ્યા 25 ગુણ્યા 15. કોઈ ગુણાકારની જરૂર નથી. એક ખોખાનું ઘનફળ અને સ્મોલ માં લઈ લઈએ 1.5 ગુણ્યા 1.25 ગુણ્યા 0.5. આવડું કશું નહીં. પદ માણીશું એક ખોખું 40 ગુણ્યા 25 ગુણ્યા 15 છેદમાં 8.
દેખાય છે આનાથી 10 હતા 100 હતા 10 થાય ઉપર બીજી ઉડી જાય આપણો 15 15 25 125 આગુ 10 આ જોડી ને હવે 2 2 4 4 16 1 2 3 જોરદાર ચોખા સમાય આઠમું 12 સેન્ટીમીટર લંબાઈવાળા નક્કર ઘન પદાર્થને સરખા ઘનફળોના 8 ઘનમાં કાપવા નવા ઘનની લંબાઈ શોધો તેમાં ઘનફળ શોધો 12 સેન્ટીમીટર લંબાઈનો નક્કર ગુણોત્તર તો 12 સેન્ટીમીટર લંબાઈનો નક્કર ઘન એટલે સમઘન એનું ઘનફળ શોધી નાખીએ ઘનનું ઘનફળ 12 ગુણ્યા 12 ગુણ્યા 12 28 સેન્ટીમીટર ઘન તો હવે 8 ઘનમાં કાપવામાં આવે આ ઘનને સરખા 8 ઘનમાં કાપવામાં આવે આ કેપિટલ L માટે બનતા નવા ઘનનું ઘનફળ જે આપણે મોટું ઘન છે એને ભાગ્યા 8 8 દુ 16 1 વધ્યા 12 8 8 216 સેન્ટીમીટર ઘન હવે લખી દઉં નવા ઘનનું ઘનફળ L ઘન બરાબર 216 L બરાબર 6 સેન્ટીમીટર બંનેના પૃષ્ઠફળનો ગુણોત્તર એટલે મોટા ઘનનું પૃષ્ઠફળ છેદમાં નાના ઘનનું પૃષ્ઠફળ મોટા ઘનનું પૃષ્ઠફળ 6L² આ 6L² L² ભાગ્યા L² આનો યાર તો 12 આનો યાર તો 6 છેદમાં 4.1 કેટલો જવાબ આવ્યો 4/1 અયાન પ્રોબ્લેમ બતાવો ચલો ફટાફટ સર આપણા ક્લાસનો ये सारे बात तो मोबाइल सारो है અને એને આવડે દીધું બસ બોલો બાત બતાય આ તો ભાઈ જો बच्चा आराम से लिया तो लिया तो नेक्स्ट ज्योग्राफी में चलो नवमो दाखलो आईएमपी ત્રણ મીટર ઊંડાઈ વાળી 40 મીટર પહોળાઈ વાળી એક નદી 2 કિમી પ્રતિ કલાકની ઝડપથી વહે છે તો 1 મિનિટમાં કેટલું પાણી સમુદ્રમાં ઠાલવશે નદી માટે ઊંડાઈ 3 મીટર પહોળાઈ 40 મીટર ઝડપ આપી દે 2 કિમી પ્રતિ કલાક 1 મિનિટમાં કેટલું પાણી ઠાલવશે તો ધ્યાન અહીંયા જેવું ટાંકા વાળું હતું એવું જ નદી વાળું ટાંકો જેટલો લાંબો થાય એટલી એની લંબાઈ વધે પરનો સરખો રહે નદીમાં પણ એવું છે કે નદી તો એને શું ખબર નથી હું એમ કહું કે નદીમાં કેટલું પાણી છે એના માટે શું કરવું પડે તો કે પહોળાઈ બરાબર ફિક્સ હોય આટલી ઊંડાઈ એ ફિક્સ હોય પણ લાંબી કેટલી એ ખબર નથી એના માટે સમય બહુ મહત્વનો કેટલા સમયમાં એ ક્યાં પહોંચી એ એની શું થઈ ગઈ લંબાઈ હું શું બોલ્યો ખબર પડી તો અહીંયા પહેલું આપી ઝડપ આનો મતલબ શું થાય 2 કિમી પ્રતિ કલાક એટલે 1 કલાકમાં એ 2 કિલોમીટર લાંબી થાય છે આપણને જે પૂછ્યું એ ચેક કરો કેટલા સમયમાં પૂછી 1 મિનિટ પહેલા આપણે 1 મિનિટની લંબાઈ શોધીશું
અને પછી એનું ઘનફળ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ પડી ગયું ખબર પડી ગયા છે અહીંયા લખી ઝડપ 2 કિમી પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં 2000 મીટર લાંબી છે એટલે કે 60 મિનિટમાં 2000 મીટર લંબાઈ થઈ તો 1 મિનિટમાં કેટલું 2000 ભાગ્યા 60 એટલે જવાબ આવ્યો 100.3 મીટર માટે n બરાબર 100.3 મીટર તો નદીમાં રહેલા પાણીનું ઘનફળ LBH 100.3 40 ને 3 4000 મીટર ઘન પાણી છે લીટરમાં ફેરવવાનું નાખી દીધું તો નહીં ફેરવવાનું ચલો હવે નળાકાર લખી આપો ફરી પાયાનું કરે આમાં ક્ષેત્રફળ પણ જરૂરી બનશે નળાકાર અહીંયા લખું છે બરાબર છે ચલો દાખલા ચાલુ કરીએ ઉદાહરણ 13 એક મંદિરના થાંભલાઓ નળાકાર છે જો પ્રત્યેક થાંભલાનો 20 સેમી ત્રિજ્યાવાળું વર્તુળની ઊંચાઈ 10 મીટર હોય તો 14 થાંભલામાં કોન્ક્રીટનું કેટલું મિશ્રણ છે એટલે પહેલા એક થાંભલાનું ઘનફળ શું થાય એને ગુણ્યા 14 એટલે આપણો દાખલો પતી જાય ત્રિજ્યા 20 સેન્ટીમીટર ઊંચાઈ 10 મીટર એટલે 1000 સેન્ટીમીટર એક થાંભલાનું ઘનફળ અહીં કેટલી લેવાની કીધી નથી 22 સપ્તમાંશ 22 × 44 એક થાંભલાનું ઘનફળ આપણે 11 વાગે છૂટવાનું છે 88 મેં મેસેજ લખ્યો તો ને મેં કે આટલો જવાબ આવ્યો એ પણ મીટર ઘનમાં લખ્યું 1 મીટર ઘન એટલે 1 2 3 4 5 6 એક બિંદુ ઓછું આવ્યું 5 હતા ને કેટલા થઈ ગયા એના પછી સારો દાખલો ઉદાહરણ 14 આઈએમપી रमजान में ना मेला में एक दुकानदार खानी पीनी दुकान में 15 सेंटीमीटर त्रिज्या एक कलाकार वाला 32 सेंटीमीटर ऊंचे से नारंगी भरेलो છે આરસ તે 3 सेंटीमीटर त्रिज्या નળાકાર પેલા 8 सेंटीमीटर ઊંચાઈ સુધી ભરે રૂપિયા 15 ના પ્રતિચાલન ભાવ વેચાણ કરે મજૂર વેચે કેટલા રૂપિયા મળે આઈએમપી દાખલો 100% પરીક્ષામાં હશે દરેક સ્કૂલમાં આ 100% કઈ દઉં છું 3 માર્કમાં પેલા એક વાસણ ને નળાકારમાં આખો જ્યુસ ભરેલો છે એટલે પેલા નળાકાર વાસણમાં રહેલા જ્યુસ નું ઘનફળ સુધી
પછી એક પ્યાલાનું ઘનફળ શોધ્યું, એક પ્યાલામાં સમાતા રસનું ઘનફળ શોધ્યું, જે આટલામાં એક પ્યાલો તો જે આટલું હતું એમાં કેટલા પ્યાલા ભરાય, પછી એક પ્યાલામાં પ્યાલાની કિંમત 15 રૂપિયા તો જેટલા પ્યાલા એટલાની કિંમત કેટલી, ખબર પડી ગઈ આટલી? નળાકાર વાસણમાં રહેલા ફ્યુઝનું ઘનફળ બધું કેપિટલ લઈએ કારણ કે બીજો નળાકારમાં કોણ લે ત્રિજ્યા 15 અને ઊંચાઈ 32 અને પાઈ કેટલી છે નહીં લેવાના કેમ જો આપણે આખો દાખલો જેને સમજ્યો હોય એનો વાંધો ના આવે આમાં પાઈ ની કિંમત કેમ નહીં મૂકીએ તો ઈઝી પડે આનું ઘનફળ શોધ્યું પીળાનું શોધ્યું પછી લખીશું કે આનામાં a તો આટલામાં કેટલા બંનેનો ભાગાકાર થશે ઘનફળ એટલે પાઈ પાસે ઉડી જાય તો પાઈ રહેવા દીધી ત્રિજ્યા 15 હતી એક પ્યાલામાં રહેલા એની ત્રિજ્યા કેટલી હતી પ્યાલાની 3 અને ઊંચાઈ 8 પાઈ ગુણ્યા 3 ગુણ્યા 8 સેન્ટીમીટર ઘન બરાબર એક પ્યાલો પાઈ ગુણ્યા 15 ગુણ્યા 32 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા પ્યાલા સો પ્યાલા એક પ્યાલાની કિંમત 15 રૂપિયા તો 100 પ્યાલાની કિંમત સ્વાધ્યાય 13.6 એક ચોપડીમાં 3 છે એક ચોપડીમાં 15 છે મારી ચોપડી 15 એટલે 15 તમારી ચોપડી 3 ગુણ્યા 100 300 જે હોય એમાં ચલો એક નળાકાર વાસણના પાયાનો આપણે આ 13.6 પતાવવાનું છે એક નળાકાર વાસણના પાયાનો પરિઘ 132 સેન્ટીમીટર ઊંચાઈ 25 સેન્ટીમીટર તેમાં કેટલા લીટર પાણી સમાઈ શકે કાલે આપણે 2 સ્વાધ્યાય થશે એટલે આખું ચેપ્ટર પતી જશે પરમ દિવસે અહીંયા જ આવવાનું છે વિજ્ઞાનની ડિફિકલ્ટી 2 કલાક શું બોલ્યો વિજ્ઞાન જેને જે શીખવું હોય જે સવાલ કંઈ પણ વિજ્ઞાન મૂળના દાખલા અણુભારના દાખલા જે પણ હોય એ પણ શીખવાની ટૂંકમાં એટલું વિજ્ઞાન થશે અને એના પછીના દિવસથી એટલે કે કાલે મંગળવાર ને બુધવાર ગુરુવારથી ગણિતનું છઠ્ઠું ગુરુ શુક્ર શનિ રવિ માં છઠ્ઠું 12મું અને 8મું ચેપ્ટર પતાવી દઈશું ખબર પડી ગઈ 3 ચેપ્ટર ફટાફટ પતાવી દઈશું ચાલ આવી ગયો ભાઈ તમારે એ વખત તો દાખલા જ ગણવાના અહીંયા બેસ 9 થી ગણવાના તમારે 12મી ની એક્ઝામ છે 12મી ને 12 તો મંગળવાર એટલે આપણે સોમવાર નહીં તમે આવશો પછી છઠ્ઠું 10મું અરે છઠ્ઠું 12મું 8મું અને 9મું આ 4 મોટા ચેપ્ટર પતાવી દઈશું અને તમારે પછી બાકી કરી પહેલું બીજું પાંચમું વાંચવાનું 13મી વાંચવાનું ત્રીજું વાંચવાનું એ કરાઈશ તમે વચ્ચે જો રજા હોય 12મી ની 12મી પછીની કોઈ પરીક્ષા રજા આવતી હોય નહીં 12મી 13મી રજા છે ચૌદમી આવી જવાનું તો તમે એ પહેલું પણ એમ નહીં એ વખતે આ કોઈ ના હોય હું શું બોલે ખબર પડી ને એ વખતે તમે એકલા શારદા મંદિર વાળા હોય એ લોકોને પહેલું ત્રીજું થઈ ગયું તો તમે વધારે પહેલું ત્રીજું પાંચમું કરાવો ને એમ કરાઈ ગયો તમને કે ભાઈ ગણિત આગળ જવાની જરૂર જ ના ચલો મંગળ બુધ ગુરુ એસાઇનમેન્ટ લખવાનું વિજ્ઞાનનું બુધવારે વિજ્ઞાનનો લેક્ચર ડિફિકલ્ટી જો ડિફિકલ્ટી નહીં હોય બહુ તો ભાઈ ગણિત ચાલુ થઈ જશે બુધવારે તો
ટૂંકમાં તમને સ્કૂલમાં એક્ઝામ શરૂ થાય પહેલા હું 6ઠું 12મું 8મું 9મું ચાર ચેપ્ટર તૈયાર હતા 12મી પહેલા બરાબર ચલો નળાકાર વાસણના પાયાનો પરિઘ 132 સેન્ટીમીટર આ લોકોની હિસાબ તમને બી ફાયદો થઈ જશે તમારે બી 11 તારીખ સુધીમાં આ પછી હશે ચાર ચેપ્ટર 6 12 8 9 અને પછી 1 3 5 2 એ 14મી શીખવાડશે આ લોકો આવશે 14 15 માં 1 3 5 એટલે એ નાનકડા છે વાંચવા વાળા આપણે કરાવી દઈશું આખું ભણી અને વિજ્ઞાનનું પણ મેં તમને કહી દીધું કે બુધવારે જે શીખવું એ લેતા આવવાનું પછી હજી પણ એક લેક્ચર વિજ્ઞાનનો આવશે એ નેક્સ્ટ વીકમાં આવશે અહીંયા બુધવારે અહીંયા આવી તો શું કે કોઈ અત્યારે બરાબર એને શીખવાડો ત્યાં શીખવાડો અહીંયા શીખવાડો એમ કે અહીંયા શીખવાડો આપણે તો બીજો એક પ્રશ્ન વધારે થાય ટાઈમ વધારે બસ પછી નહીં હો પછી સીધું 14મી અહીંયા આવવાનું જગ્યા નાની પડે ત્યાં પ્રોબ્લેમ એક જ છે એટલે જગ્યા નાની પડે નવી લઉં ને તો વાંધો નથી હવે 2 દિવસ આવવાનું બુધવારે અને આવતી 14મી 14મી આવું પહેલું ત્રીજું પાંચમું કરો તમે નહીં આવો ચાલશે તમારું ત્યાં લખવાનું પહેલું ત્રીજું પાંચમું તમારે છે નહીં એટલે સીએન વાળા આવશે હા ખાલી બુધવારે જવાનું ભાઈ તમારે બુધવાર આજે કઈ તારીખ છે ચલો આર વડે 21 સેન્ટીમીટર ઊંચાઈ 25 સેન્ટીમીટર નળાકાર વાસણમાં કેટલું પાણી સમાય IR સ્ક્વેર તો આનો ગુણાકાર ભૂલી જાવ જલ્દી લખ્યો ભાઈ ગુણાકાર મારું પતિ ગયું હવે પદ માણીશું આ તો 2 વર્ષથી 5 વર્ષથી એક નળાકાર લાકડાના ચલો અંદર ધ્યાન આપો એક નળાકાર લાકડાના પાઇપનો અંદરનો વ્યાસ 24 બહારનો વ્યાસ 28 પાઇપની લંબાઈ 35 1 સેન્ટીમીટર લાકડાનું દળ 0.6 ગ્રામ હોય તો પાઇપનું દળ અંદરનો વ્યાસ ને બહારનો વ્યાસ આપ્યો એટલે આપણે ખરેખર પાઇપ ભેગા દોર્યો હતો એ અમને ગમી ગયો તમારે લાકડું ક્યાં છે આ બધા ભાગમાં હવે પણ એવું શું બોલું આમાં મોટા નળાકારનું ઘનફળ માઈનસ નાના નળાકારનું ઘનફળ એમાં નાના નળાકારની ત્રિજ્યા વ્યાસ 24 ને પેલાનો 28 અંદરનો વ્યાસ બહારનો વ્યાસ
માત્ર બહુ જોયા પાઠ 10 માં ગોળ આઈ એચ કૌંસમાં r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર x કેટલો છે આપણો 35 સેન્ટીમીટર. ચાલો 14 નો વર્ગ ઓછા 12 નો વર્ગ ये आवड़वान नहीं बनता अरे पंखा नहीं करेगा मैं पास 5720 सेंटीमीटर घन હવે આમાં 1 સેન્ટીમીટર ઘન બરાબર 0.6 ગ્રામ છે. આટલા ગ્રામ આય 34 32 એને કિલોગ્રામ માં ફેરવી નાખીએ એટલે 1000 વડે ભાગી નાખીએ. એક ઠંડુ પીણું બે પ્રકારના પાત્રોમાં મળે છે જેની લંબાઈ 5 ઊંચાઈ પહોળાઈ 4 ઊંચાઈ 15 તો લંબચોરસ પાયાવાળું પાત્રું અને બીજું વર્તુળાકાર પાયામાં કયા પાત્રની ક્ષમતા વધુ એટલે એક લંબઘન છે પાત્ર અને એક નળાકાર છે બંનેનું ઘનફળ શોધવાનું છે અને એમાં બંને લીટરમાં કન્વર્ટ કરી લીટરમાં ના કરો તો ચાલે બંનેમાંથી કોની ક્ષમતા વધારે છે એ લખવાનું બંનેના ઘનફળની બાદબાકી. લંબઘન પાત્ર માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કે ભાઈ અમુક શું લખ્યું મને ખબર નથી પડી ગઈ ત્યારે મને ફોન જ કરી દેવાનો મેસેજ થી લખ્યું નથી પડતો અમે પૂછી રહ્યા કારણ કે તું મેસેજ કરે મને નહીં ખબર પડતી ત્યારે ફોન કરી પૂછી 8 ગુણ્યા 4 ગુણ્યા 15 15 તો 60 50 300 સેન્ટીમીટર નળાકાર પાત્રનું ઘનફળ અહીંયા સ્ક્વેર વ્યાસ 7 હતો ત્રિજ્યા 7 દૂતીયાંશ ઊંચાઈ 10 નળાકાર પાત્રની ક્ષમતા વધુ ચોથો દાખલો એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 94.2 છે ઊંચાઈ 5 છે વિજ્ઞાન ઘનફળ શોધો. આજનો છેલ્લો દાખલો આ બધું ચાલે. હા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું 94.2 છેલ્લો દાખલો એવું ના હોય કે આપણે ધ્યાન નહીં રાખવાનું. કાલે એસાઇનમેન્ટ મંગળ બુધ ગુરુ 3 દિવસ વિજ્ઞાનનું આખું એસાઇનમેન્ટ દરેક સ્કૂલનું લખવાનું છે. દરેક સ્કૂલે પોતપોતાની ખબર પડી રહી હું શું બોલ્યો અને ભણાવવાનું શું છે એ મેં કહ્યું. આજ આવતીકાલે આ ચેપ્ટર પતશે પરમ દિવસે વિજ્ઞાનનું ડિફિકલ્ટી અને પછી ગણિતનું છઠ્ઠું 12મું 8મું 9મું 4 ચેપ્ટર 4 માં સુધીમાં પતાવવાના છે. હું તમને આપું જેને એસાઇનમેન્ટ નથી આપ્યું દીવાન વાળાની લોકોનું સીએન ના સવાલો આપું સીએન વાળાને જે લખવાનું એ તમારે લખવાનું ખબર પડી ગઈ કારણ કે એ લોકો બધું આખી ચોપડીનું આપ્યું. નવચેતન વાળાને લિમિટેડ પ્રશ્ન 4 નંબરની માં લિમિટેડ પ્રશ્ન પણ સીએન માં આખી ચોપડીના સારા સારા પ્રશ્ન આપ્યા એટલે એ તમારે લખવાનું. ચલો આ તો બે બોલે જોઈ અને એમાં મેં તમને એમ કીધું કે આખું એસાઇનમેન્ટ કાલ નથી લખવાનું. હું આખું 10 પ્રશ્ન કાલે 10 સર 12 પ્રેક્ટિસ છે કેમ આવો
એ દર પરમ દિવસ શીખવાડવાનું તમે કીધું એ નેચર વિજ્ઞાન લેક્ચર બધું આખું વિજ્ઞાન થોડી સમજાય તમે 20 મોટા પ્રશ્નો લઈને આવશો તો 20 તો નહીં સમજાવ ચલો ભાઈ ये पंचर आवड़ी आ 3 सेंटीमीटर और कंफर्म कैश की ब्लॉक्स आज चलो अब पहला सीएन वाला ने चाहिए तो इलाल को जो है तो